વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ કાલાઘોડા સર્કલથી જાણીતું છે ત્યારે આજે 19.70 લાખના ખર્ચે રજીસ્ટ્રેશન થયેલા શ્રીમંત મહારાજા સરે સયાજીરાવ ગાયકવાડ પ્રતિમાનું અનાવરણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ કાલાઘોડા સર્કલથી જાણીતું છે ત્યારે આજે 19.70 લાખના ખર્ચે રજીસ્ટ્રેશન થયેલા શ્રીમંત મહારાજા સર્વે સયાજીરાવ ગાયકવાડ પ્રતિમાનું અનાવરણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા તથા અન્ય પદ અધિકારીઓની હાજરીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાઉન્સિલરની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માન અને શાન અને ગૌરવ ક્ષમા સર સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા 1912માં વડોદરા શહેરના મધ્યમાં એટલે કે સયાજીગંજ વિસ્તારના મધ્યમાં મૂકવામાં આવી હતી। ત્યારે પ્રિન્સ ફતેહસિંહરાવ ગાયકવાડજીની પ્રતિમા તેની સાવ નજીકમાં પંચમુખી હનુમાનજીની મંદિરની સામે જેલ રોડ ખાતે પ્રતિસ્થાપિત કરવામાં આવી હતી। સમય જતાં વાતાવરણની અસરના કારણે એની ઉપર ગ્રીનિશ જાય એક લેયર જેવું ગ્રીનિશ લેયર જેવું જણાઈ આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા 19.70 લાખના ખર્ચે આ બંને પ્રતિમાઓની રજિસ્ટ્રેશનની કામગીરી હાથ પર લેવામાં આવી હતી, જે પૂર્ણ થતાં આજ રોજ આ બંને પ્રતિમાઓના અનાવરણ કરવામાં આવ્યું, જેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા।